તમે ક્યારે વિચાર્યું છે કે સરકારી શાળામાં ખાનગી શાળાઓ જેવું હાઈ-ફાઈ પ્રાઇવેટ શિક્ષણ તદ્દન મફત મળી શકે? હા, આ કોઈ કલ્પના નથી પણ નવસારીની એક શાળાની વાસ્તવિકતા છે. નવસારીના વાલીઓ માટે આશીર્વાદરૂપ સમાન બનેલી આ શાળાએ શિક્ષણ જગતમાં એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઓછા ખર્ચે, ઉત્કૃષ્ટ શિક્ષણ અને દરેક બાળકોનો સર્વાંગી વિકાસના ઉમદા ધ્યેય સાથે કામ કરતી આ સંસ્થાએ મોંઘી ફી ભરીને થાકેલા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવાર માટે એક નવો આશાનો દીવો પ્રગટાવ્યો છે. આવો વિગતવાર જાણીએ તો વાત કરીએ તો આદર્શ શાળાની ભવ્ય સફળતાની ગાથા તેની અદ્ભુત વિશેષતાઓ વિશે જે અન્ય શાળાઓથી અલગ પડે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળાની શરૂઆત થઈ લઈને આજ દિન સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં જે ઝડપે વધારો થયો છે તે નવસારીના શિક્ષણ ઇતિહાસમાં એક મિસાલ છે. વર્ષ 2021માં જ્યારે આ શાળાની સ્થાપના થઈ હતી ત્યારે પ્રી પ્રાઇમરી અને ધોરણ 1માં થઈને માત્ર 190 વિદ્યાર્થીઓ સાથે એક નમ્ર શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ વાલીઓના અસાધારણ પ્રતિસાદ અને શિક્ષકોની મહેનતના કારણે આજે વર્તમાન પરિસ્થિતિમાં શાળામાં 500થી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓના આ અભૂતપૂર્વ ઘસારા અને સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આ શાળાના પ્રશાસન દ્વારા આગામી સમયમાં દરેક ધોરણમાં 2 ડિવિઝન શરૂ કરવાની ભવ્ય તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને બીજી સ્કૂલ પણ બનવાની છે. ત્યારે આ શાળાની લોકપ્રિયતા પાછળ તેની અન્ય વિશેષતાઓ જવાબદાર છે. શરૂઆતમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકો પર ગર્વભેર અંગ્રેજી માધ્યમ ભણી શકે તે માટે માત્ર ₹100 પ્રતિમાસ જેટલી નજીવી ટોકન ફી રાખવામાં આવી હતી, પરંતુ શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી આ ફી પણ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. એટલે કે આજે અહીં શિક્ષણ તદ્દન ફ્રી મળે છે. આ શાળાની ગુણવત્તા એટલી હદે વ્યાપી છે કે દર વર્ષે જેવા એડમિશન ફોર્મ બહાર પડે છે તે તરત જ પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વાલીઓની લાંબી લાઈનો જોવા મળે છે. એટલું જ નહીં, વાલીઓ ખાનગી શાળાઓની મોંઘી ફીથી કંટાળીને બાળકોનું ભણતર છોડવા મજબૂર બન્યા હતા. તેવા અસંખ્ય બાળકો પ્રાઇવેટ શાળાઓ છોડીને આ શાળામાં પરત ફર્યા છે અને શાળા પરિવારે પણ આ તમામ બાળકોને આવકાર્યા છે. મારું નામ તન્વી પિલ્લઈ. મારો સન છે 4th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે આ સ્કૂલમાં, અને હમણાં 1st થી 4th સ્ટાન્ડર્ડ સુધી એને અત્યાર સુધી કોઈ ટ્યુશનની જરૂર પડી નથી, કેમ કે આ સ્કૂલમાં ટીચર્સનો સ્ટાફ પણ એટલો સરસ છે કે બધા ઓલ સબ્જેક્ટમાં છોકરાઓને કોઈ પણ જાતનું પ્રોબ્લેમ્સ પડતી નથી. અને મહાનગરપાલિકા દ્વારા જે અમને આ શિક્ષણ મળ્યું છે એના અમે ખૂબ જ આભારી છે, કેમ કે આ મોંઘવારીમાં મધ્યમ વર્ગના જે લોકો છે એમને જે ફીસ હોય છે ઇંગ્લિશ મીડિયમની એ આપવાની અફોર્ડ કરવાની બહુ જ ભારી પડે છે. તો એ ટાઈમમાં અમને જો આવી રીતનું શિક્ષણ મળતું હોય તો અમે એના ખૂબ જ આભારી છીએ. પહેલાં આ સ્કૂલમાં ₹100 જેવું ફીસ લેતા હતા, પણ હવે ટોટલી ફ્રી છે. હમણાં કોઈ પણ જાતની ફીસ લેવામાં આવતી નથી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાઇમરી સ્કૂલ માત્ર ગોખણપટ્ટી કે પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ બાળકોના શારીરિક અને બૌદ્ધિક એટલે કે સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. શાળાના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં જ નહીં પરંતુ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ, સંસ્કૃતિને ઉજાગર કરતા કલા મહાકુંભ તેમજ પ્રતિભા શોધ પરીક્ષાઓમાં ખૂબ જ સક્રિય ભાગ લે છે. આ ઉચ્ચ શિક્ષણના સ્તરનું પરિણામ છે કે ગયા વર્ષે શાળાના ધોરણ 5ના 2 તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટ લિસ્ટમાં ભવ્ય સ્થાન મેળવીને શાળાનું નામ પણ રોશન કર્યું હતું. અહીં ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ એટલું પાક્કું આપવામાં આવે છે કે ધોરણ 8 પાસ કરીને જતા વિદ્યાર્થીઓને નવસારીની ઉચ્ચ અને નામાંકિત શાળાઓમાં ખૂબ જ સરળતાથી એડમિશન હાલ મળી રહ્યા છે. નમસ્તે, હું પરિનાઝ પીઠાવાલા, સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શ્રી. આપણી સ્કૂલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 2021માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત થઈ હતી. ત્યારે આપણે ત્યાં 190 જેટલા સ્ટુડન્ટ્સ હતા, પ્રી પ્રાઇમરી અને 1st સ્ટેન્ડર્ડ મળીને. એ સ્કૂલ જે આપણી સ્ટાર્ટ થઈ હતી તે એક જ કારણે સ્ટાર્ટ થઈ હતી, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ એટલો વધી રહ્યો હતો કે લોકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા હતા બાળકો, પણ કારણ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની તમે ફીસ જોવા જાઓ તો ઘણી છે, તેના કમ્પેરમાં આપણે ત્યાં ખાલી ₹100 પર મંથ ફીસ લેતા હતા. એટલે આ સ્કૂલ તે સોચીને ચાલુ કરવામાં આવી કે જે લોકોથી નહીં પોસાય તે લોકો આ સ્કૂલમાં આવી શકે તેવા બાળકો
સ્ટાર્ટિંગમાં એનો ક્રેઝ ઘણો રહ્યો જે આજ સુધી આપણે મેન્ટેન કરેલો છે. ઇંગ્લિશ મીડિયમનું જે બીજી બધી સ્કૂલોમાં જેટલી હાઈ ફીસ છે ને જે ખર્ચો આવે છે તે આપણી સ્કૂલમાં એટલો કંઈ નથી. આપણી સ્કૂલમાં ઓનલી 100 રૂપીઝ ફીસ છે. અને આપણે ત્યાં એડમિશન માટે પણ પ્રોસિજર એવી હોય છે કે આપણે એડમિશનનું જેમ પણ આપણે બહાર કાઢીએ છીએ એડવર્ટાઇઝમેન્ટ, તેમ અહીંયા લાંબી લાઈન લાગી જાય છે. 2021થી આજની સ્થિતિએ ખાલી ને ખાલી આપણે ત્યાં સ્ટુડન્ટ્સ વધ્યા છે. આજે જોવા જઈએ તો આપણી પાસે 500 ઉપર સ્ટુડન્ટ્સ છે